બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના સિહોરી પગાર કેન્દ્ર શાળા 1ના શિક્ષક ડાયાભાઈ આર પટેલનો વય નિવૃત્તિ બાદ વિદાય સમારંભ યોજાયો। પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના સિહોરી પ્રાથમિક શાળા નંબર 1માં 26 વર્ષ સુધી સતત પ્રયત્નશીલ રહીને શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા હતા એવા ડાયાભાઈ આર પટેલને વય નિવૃત્તિ થતાં વિદાય સમારંભ યોજાયો હતો, જેમાં કાંકરેજ તાલુકાના પૂર્વ બનાસકાંઠા જિલ્લા પ્રમુખ ભારતસિંહ ભટેસરિયા તથા ભરતભાઈ ચૌધરી ટીપીઈઓ કાંકરેજ તથા પાટણ તાલુકા ભાજપના પ્રમુખ બગનભાઈ પટેલ તથા શ્રીમતી બિદેશ્વરી દેવી ઝાલા મહિલા પ્રમુખ બનાસકાંઠા જિલ્લા શિક્ષક સંઘ તથા શિક્ષકો તથા આગેવાનો જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહ જસવંતસિંહ ભટેસરિયા, કાંકરેજ તાલુકા શિક્ષણ અધિકારી ભરતભાઈ ચૌધરી, પગાર કેન્દ્ર શાળાના આચાર્ય નરેન્દ્રસિંહ સહિત આજુબાજુ વિસ્તારમાંથી વિદ્યાર્થી, વાલી, સામાજિક અને રાજકીય આગેવાનો સહિત શિક્ષકો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો અને મહેમાનોનું કુમકુમ તિલક કરી સાલ ઓડાડી પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં 23 વર્ષ સુધી સતત એક જ શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ડાયાભાઈ આર પટેલને સિહોરી ગ્રામજનો દ્વારા ભાવભીની વિદાય આપી હતી અને ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી અને હવે વય નિવૃત્તિ બાદ ડાયાભાઈ પટેલનું જીવન સ્વચ્છ અને તંદુરસ્ત રહે, જીવનમાં સામાજિક અને શૈક્ષણિક સાથે ધાર્મિક કાર્યો માટે પોતાનું જીવન વિતાવી એવી શુભેચ્છા પાઠવી। ત્યારે બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયાએ પોતાની આગવી રમૂજીક ભાષામાં રાજકારણમાં જોડાઈને પોતાની સાથે રાખવા માટે કહ્યું હતું, ત્યારે બેઠેલા લોકોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા અને ભારતસિંહ ભટેસરિયાએ વય નિવૃત્તિ પ્રસંગે નવરાત્રિ પર્વની શુભેચ્છા પાઠવી હતી અને મા ભગવતીના આશીર્વાદ કાયમ રહે એવી આશા વ્યક્ત કરી હતી, જેમાં ડાયાભાઈ પટેલના સહધ્યાયી ભરતભાઈ ભટેસરિયાએ મિત્રોને ભૂતકાળ વાગોડી બચપણ યાદ કરાયું હતું। ત્યારે ડાયાભાઈ પટેલ સાથે એમના પત્ની જલ્પાબેનને ગ્રામજનોએ ભાવભીની વિદાય આપી હતી, જેમાં કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્યએ કર્યું હતું। સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ડી.આર. પટેલનો જન્મ જિલ્લાના સંખારી ગામમાં તારીખ 1/6/1966ના રોજ થયેલ। તેમને 1 થી 3 ધોરણ સુધી પાયાનું શિક્ષણ તેમના ગામના સંખારી મુકામે તથા ધોરણ 4 થી 10 સુધીનો અભ્યાસ સરસ્વતી તાલુકાના કિંબુઆ ગામમાં પોતાના મામાના ઘરે રહીને પૂર્ણ કર્યો। ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પાટણ શહેરમાં અને પછી હન્ટર ટ્રેનિંગ કોલેજ મોરબી ખાતે પીટીસી કરી નોકરીની શરૂઆત બનાસકાંઠા જિલ્લાના જેતડાથી કરેલ હતું અને નીરુબેન રાવળે સોનાની વીંટી ભેટ આપીને માતાનું ઋણ સ્વીકાર કર્યો હતો। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી।